હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે રેવન્યુ તલાટીની જે 2389 પોસ્ટની જે ભરતી આવી રહી છે એનો સિલેબસ જે છે એ ગૌણ સેવા આપણે જે ડિપાર્ટમેન્ટ દ્વારા એનો જે સિલેબસ છે એ જાહેર કરવામાં આવ્યો છે। તો એના વિશેની આપણે આ માહિતી આપણે જોવાના છે કે શું સિલેબસ છે અને ભરતી પણ ક્યારે આવશે એના વિશે। તો જો આપણી જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રેવન્યુ તલાટીની જે 1900 ગ્રેડ પે આપણે જો છે એનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે। તો આની અંદર સિલેબસની આપણે જો વાત કરીએ તો ટોટલ આમાં 2 સ્ટેજની અંદર પરીક્ષા લેવામાં આવશે। સ્ટેજ 1 જે છે એ એમસીક્યુ પ્રકારની પ્રિલિમ્સ અને સ્ટેજ 2 જે છે એ મેન્સ પ્રકારની લેવામાં આવશે। તો જો સ્ટેજ 1 જે છે પાર્ટ 1નો સિલેબસની આપણે વાત કરીએ, પાર્ટ 1 એમાં 200 માર્કનું લેખિત પેપર આવશે। એમસીક્યુ વાળું 3 કલાકનો સમય રહેશે। એમાં જો ગુજરાતી જે છે એ 20 માર્ક, અંગ્રેજી છે 20 માર્ક, પછી પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ એ 30 માર્કનું, પછી હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ એ 30 માર્કનું, પછી એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ 30 માર્કનું, કરંટ અફેર 30 માર્કનું, મેથ્સ એન્ડ રિઝનિંગ 40 માર્કનું, ટોટલ 200 માર્કનું પેપર રહેશે। 3 કલાકનો સમય રહેશે, 200 માર્કનું પેપર। આ જે લોકો પ્રિલિમમાં પાસ થાય છે ત્યારબાદ એ લોકોને, અને આમાં જો 0.25 માર્ક માઇનસ થશે, 0.25 માર્ક, ત્યારબાદ એ લોકોને જે લોકો પ્રિલિમમાં પાસ થાય છે એમને મેન્સ આપવામાં આવશે, મેન્સ આપવા માટે મળશે। તો એ લોકોને ગુજરાતીનું 100 માર્કનું પેપર રહેશે એને 3 કલાકનો સમય રહેશે। પછી ઇંગ્લિશ જે છે એમાં 3 કલાકનો સમય રહેશે, અને જનરલ સ્ટડી એનો 150 માર્કનું પેપર અને એનો 3 કલાકનો સમય, ટોટલ 350 માર્કનું ટોટલ પેપર જે છે એ આમાં હશે, અને આમાંથી એનું ટોટલ મેરિટ બનશે। અને જો એમાં જે મેન્સ પેપરની અંદર ગુજરાતી પેપરની આપણે વાત કરીએ તો એ 100 માર્કનું પેપર રહેશે, 3 કલાકનો સમય રહેશે। આ લેખી દે છે આખું। એમાં જો નિબંધ છે 10 માર્કનો, વિચાર વિસ્તાર 10 માર્કનો, સંક્ષેપીકરણ 10 માર્ક, ગદ્ય સમીક્ષા 5 માર્કનું, ત્યારબાદ નિવેદન છે એ 10 માર્કનું, પત્ર લેખન 5 માર્કનું, ચર્ચાપત્ર 10 માર્કનું, અહેવાલ લેખન જે છે એ 10 માર્કનું, ભાષાંતર જે છે એ 10 માર્કનું, અને ગુજરાતી વ્યાકરણ 20 માર્કનું આવું રહેશે। આની અંદર ગુજરાતી ગ્રામર હશે। ત્યારબાદ છે અંગ્રેજીની અંદર જો આપણે વાત કરીએ તો એસે જે છે 10 માર્કનું, લેટર રાઇટિંગ 10 માર્કનું, રિપોર્ટ રાઇટિંગ જે છે એ 10 માર્કનું, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન 10 માર્કનું, ફોર્મલ સ્પીચ 10 માર્કની, ત્યારબાદ પ્રિસાઇઝ રાઇટિંગ 10 માર્કનું, રીડિંગ કોમ્પ્રિહેન્સિવ 10 માર્કનું, ઇંગ્લિશ ગ્રામર 20 માર્કનું, ઓકે, અને ટ્રાન્સલેશન જે છે એ 10 માર્કનું રહેશે। ત્યારબાદ પેપર આવે જનરલ સ્ટડીઝ ગુજરાતી મીડિયમ, એમાં ગુજરાત તથા ભારતનો ઇતિહાસ 15 માર્કનો, ગુજરાત તથા ભારતનો ઇતિહાસ 15 માર્કનો, સાંસ્કૃતિક વારસામાં ગુજરાતને પ્રાધાન્ય 15 માર્કનો, ગુજરાત તથા દેશની ભૂગોળ 15 માર્કની, વિજ્ઞાન ટેકનોલોજી 10 માર્કનું, ત્યારબાદ કરંટ અફેર ગુજરાત, ભારત અને આંતરરાષ્ટ્રીય એ 30 માર્કનું, પછી બંધારણ જે છે 20 માર્કનું, ભારતીય અર્થતંત્ર અને આયોજન 15 માર્કનું, જાહેર વહીવટ, શાસન, સરકારી યોજનાઓ 20 માર્કનું, ત્યારબાદ જાહેર સેવામાં શિસ્ત તથા નીતિમત્તા મતલબ કે એથિક્સ એ 10 માર્કનું। આ ટોટલ 150 માર્કનું પેપર રહેશે, ઓકે। અને આની અંદર જો 1 માર્કના 10 પ્રશ્નો પૂછાશે, 2 માર્કના 10 પ્રશ્નો, 3 માર્કના 30 પ્રશ્નો, અને 5 માર્કના 6 પ્રશ્નો, ટોટલ 56 પ્રશ્નો હશે અને 150 માર્ક હશે। તો આવી રીતનો એનો સિલેબસ છે, અને આની ભરતી જે છે આવતા શનિવાર અથવા તો રવિવાર સુધીમાં આની ભરતી જે છે બહાર પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। આ સિવાય તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ અંદર જરૂર બતાવજો, અને ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો।